રામનવમીની શોભાયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોનથી સર્વેલન્સ. આગામી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભગવાન રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર એન.બી. જાજડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે વાડી અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. ઝોન 3ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલા આ પેટ્રોલિંગમાં એસીપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને એસઆરપીએફના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરક્ષા દળોએ રણમુક્તેશ્વર મંદિરથી શરૂ કરી વિહાર 4 રસ્તા, નાની શાક માર્કેટ, ચોખંડી, મોગલ રેસ્ટોરન્ટ, ગેંડી ગેટ, માંડવી અને એમજી રોડ થઈ લહેરીપુરા દરવાજા સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોન કેમેરા દ્વારા આધુનિક સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને ઊંચી ઇમારતો પર ધાબા ચેકિંગ પણ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન માર્ગમાં નડતરરૂપ ટ્રાફિક અને અડચણો દૂર કરવામાં આવી હતી.